રાધનપુર નાયબ કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લા આહિર સમાજે આપ્યું આવેદનપત્ર। ન્યાય આપો, હીરાભાઈને ન્યાય આપો, ન્યાય આપો, 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 ન્યાય આપો, હીરાભાઈને। હીરાભાઈ જોટવાની કોઈ પણ બાબતની સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં પૂછપરછ કરવાના બહાને અટકાયત કરી। ગુજરાત આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાને ભરૂચ પોલીસ દ્વારા ખોટી રીતે કરવામાં આવી છે અટકાયત। રાધનપુર ખાતે આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને સાચો ન્યાય આપવા માંગણી કરી હતી। આ પ્રસંગે ભચાભાઈ આહિર અને હરદાસભાઈ આહિર અને વીરાભાઈ આહિર અને ભારુભાઈ આહિર અને રામાભાઈ આહિર અને સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ન્યાય આપવાની માંગણી સાથે રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપો માનનીય મુખ્યમંત્રી સાહેબને અમારી આ રજૂઆત પહોંચાડો। હીરાભાઈ જોટવા જે આહિર સમાજની સાથે સમગ્ર ગુજરાતના એક પ્રતિષ્ઠિત આગેવાન છે, દરેક સમાજની સાથે રહીને ચાલવાવાળા માણસ છે। ખૂબ એ અનાથ બાળકોને પણ ત્યાં ભણાવે છે, બીજે બધે ખૂબ એમની મોટી સમાજમાં શાખ છે। એમને સરકારે ખોટી રીતે ખાલી જવાબ લેવાના બહાને બોલાવી અને અટકાયત કરીને એના ઉપર ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે। એ સમગ્ર ગુજરાત આહિર સમાજની માંગણી છે કે એમને ન્યાય મળે, તપાસ થાય આમાં, અને જોટવા પરિવારને જે ખોટકી રાજકીય કિનાખોરી રાખીને જે હેરાન પરેશાન કરવામાં આવે છે એ હેરાન પરેશાન કરવાનું બંધ કરવામાં આવે અને હીરાભાઈ જોટવાને તાત્કાલિક અસરથી તટસ્થ તપાસ કરી અને એમને મુક્ત કરવા। જિલ્લા આહિર સમાજ આજે રાધનપુર પ્રાંત કચેરીની અંદર આવેદનપત્ર આપ્યું છે। આખા ગુજરાતની અંદર એક આહિર સમાજ દરેક જિલ્લે તાલુકે આવેદનપત્ર આપી રહ્યો છે। ત્યારે હીરાભાઈ જોટવા એટલે આહિર સમાજનું એક હીર કહેવાય। એવા માણસને ખોટી રીતે સરકારે કાવા દાવા કરી અને એને જેલમાં અંદર કર્યા છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે તાત્કાલિક હીરાભાઈ જોટવાને છોડવામાં આવે અને એમને ન્યાય મળે। જો ન્યાય નહીં મળે તો આહિર સમાજ ગુજરાતની અંદર ગામડે જ્યાં જરૂર પડશે ત્યાં કાર્યક્રમો આપશે, રસ્તા ઉપર ઉતરશું અને આવનારા દિવસોની અંદર હીરાભાઈના પડખે આહિર સમાજ ઊભો છે અને કાયમી ઊભો રહેશે। જય હિન્દ, જય ભારત। શું નામ તમારું? હરદાસભાઈ અમદાભાઈ આહિર, વઢિયાર આહિર સમાજ પ્રમુખ। ગુજરાત આહિર સમાજના અગ્રણી અને દરેક સમાજના ગુજરાતના જે દરેક સમાજ હોય, શોષિત ગરીબ વંચિત સમાજ હોય, એને હરમેશ જે માણસ ઉપયોગી થયા છે એવા ભામાસા હીરાભાઈ જોટવા સાહેબની ખોટી રીતે રાજકીય કિનાખોરી રાખીને સરકારે જે અટકાયતના બહાને જે ધરપકડ કરી છે અને જે એમને બતાવ્યું છે કે ભાઈ આ મનરેગાનામાં કૌભાંડમાં આ રીતે એમની સંડોવણી છે, કોઈપણ એજન્સીના સપ્લાયર તરીકે કે એમના ઓનર તરીકે, પ્રોપરાઇટર તરીકે ક્યાંય હીરાભાઈ જોટવાનું કે એમના પરિવારનું કોઈ નામ નથી। 3 વર્ષ જૂની ફરિયાદ છે અને ક્યાંય પણ મટીરિયલ સપ્લાયમાં એનો કોઈ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે, સીધી રીતે કે આડત રીતે કોઈ પણ જાતની એમાં સંડોવણી નથી। તેમ છતાં પણ સરકારે પોતાના આગેવાનો, પોતાના મંત્રીશ્રીઓનું જે નામ આમાં આવતું હતું અને એના કારણે બેલેન્સ કરવા માટે થઈ અને હીરાભાઈ જોટવા જેવા પ્રતિષ્ઠિત માણસને જ્યારે આમાં જોડવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ આ ઘટનાને વખોડે છે અને તેમણે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રી, નાયબ કલેક્ટરશ્રી, મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો કર્યા છે અને હજુ પણ જો આ બાબતે સરકાર ગંભીરતાથી નહીં વિચારે, તટસ્થને યોગ્ય ન્યાયિક તપાસ કરીને જો હીરાભાઈ બાબતમાં જો સરકાર નહીં વિચારે તો સમગ્ર ગુજરાતનો આહિર સમાજ કાર્યક્રમો કરશે, સભાઓ કરશે અને આગળની આહિર